નમસ્કાર ભક્તો, ધર્મ ભક્તિ બુક ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। ભક્તો, શું તમે જાણો છો કે 4 માર્ચ હોળીના દિવસે જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરીને આવો છો તો તત્કાલ તમારી ગરીબી અને નિર્ધનતા 24 કલાકની અંદર જ દૂર થઈ શકે છે। ભક્તો, આ કોઈ હવામાં કરેલી વાત નથી, પરંતુ ભગવાન શિવ એટલે કે મહાદેવે પોતે જણાવ્યું છે કે જે કોઈ પણ આ વૃક્ષોને હોળીના દિવસે કે દીપાવલીના દિવસે સ્પર્શીને આવે છે તો 24 કલાકમાં જ તેના જીવનમાં એટલો મોટો ફેરફાર થાય છે જેની તમે આજ સુધી કલ્પના પણ નહીં કરી હોય। ભક્તો, જો તમે આજનો વિડિયો છોડી દેશો તો એક રીતે તમે ભગવાન શિવ, માતા લક્ષ્મી એટલે કે તમામ દેવી દેવતાઓનો અનાદર કરી રહ્યા છો। તેથી આવી ભૂલ ભૂલે ચૂકે પણ ન કરતા, એટલે કે આ વિડિયોને ભૂલથી પણ ન છોડતા, નહીં તો તેનો પછતાવો તમારે આખી જિંદગી ભોગવવો પડશે અને તમે હંમેશા નિર્ધન જ રહેશો। એટલા માટે તમે તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજનો વિડિયો જરૂર જોઈ લેજો અને આ વિડિયોને એક લાઈક જરૂર કરજો। આજના આ વિડિયોમાં આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં હોળીના દિવસે સ્વયં ભગવાન નારાયણજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ ખૂબ જ સરળતાથી મળી જશે। આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે, સાચા મુહૂર્ત પર અને સાચી ક્રિયા અનુસાર જો 4 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે। જન્મ જન્માંતરની ગરીબી તત્કાલ દૂર થઈ જશે। તમારું ભાગ્ય 7મા આસમાને પહોંચી જશે। જ્યાં પણ જશો ધન દોલત પાછળ પાછળ આવશે। તો તમને એક નાનકડી વિનંતી છે કે વિડિયોને પૂરો જુઓ તો જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે। જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડિયોને વચ્ચે વચ્ચે જોશો અથવા કાપીને જોશો તો જીવનમાં તમને ક્યારેય સફળતા હાંસલ નહીં થાય અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો। ભક્તો, આ વિડિયોમાં અમે તમને એવા ઝાડ બતાવીશું જેને સ્પર્શ માત્રથી તમારી ગરીબી તત્કાલ દૂર થઈ જશે। જી હા મિત્રો, માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો। જો તમે 4 માર્ચ હોળીના દિવસે આ જે ઝાડ હું બતાવું છું તે ઝાડને સ્પર્શ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે। 4 માર્ચ હોળી, આ વખતે 44 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે। સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે। તો જે ઝાડ વિશે અમે તમને જણાવવાના છીએ, જો તમે તેને અમારા જણાવ્યા અનુસાર સાચો સમય અને શુભ મુહૂર્ત જોઈને સ્પર્શ કરી લો છો તો માની લો કે તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનનો વરસાદ થવા લાગશે। પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે। તમારી દરેક મનોકામના પૂરી થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। જો તમે 4 માર્ચ હોળીના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શી લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના તમને આશીર્વાદ મળી જશે। જો આજનો આ વિડિયો પૂરો જોઈ લેશો તો નિશ્ચિત છે કે તમારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે। મિત્રો, તમે તમારા ફાયદા માટે આ વિડિયો પૂરો જોઈ લો। જો તમારું જીવન આ હોળીના શુભ અવસર પર ન બદલાય તો મિત્રો મને કહેજો। તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને 4 માર્ચ હોળીના દિવસે સ્પર્શીને આવી જવાનું છે। પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો વિડિયોને એક લાઈક જરૂર કરો। સાથે જ તમે તમારી રાશિ અથવા તમારું શુભ નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તત્કાલ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ। એટલા માટે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। તો ચાલો ભક્તો, હવે આપણે આ વિડિયો પર વધારે વાતો ન કરતા વિડિયો શરૂ કરીએ। જુઓ મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં ઘણી બધી પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષ છોડ હોય છે જેમને દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને તે ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે। પ્રકૃતિમાં રહેલા ઘણા એવા વૃક્ષો હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરી દે છે। ખાસ વાત એ છે કે વૃક્ષોની માત્ર લોકો પૂજા જ નથી કરતા, પરંતુ ઔષધિ તરીકે પણ પ્રયોગ કરે છે। તે અનેક પ્રકારની મોટી બીમારીઓને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારને વૃક્ષ છોડનો ઉલ્લેખ છે। ભક્તો, જો તમે પણ 4 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષોને સ્પર્શી લો છો તો તમને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે। મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે। અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે આ માનો કે ન માનો એ તમારી મરજી,
પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. ભક્તો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે આ હોળીના પર્વ પર સ્વયં ભગવાન નારાયણ આ ચમત્કારી છોડ પર બિરાજમાન રહેશે, જેની વાત આગળ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અને જો તમે આ ઝાડને અમારા જણાવ્યા અનુસાર તમારું વધારે મગજ ચલાવ્યા વિના સ્પર્શીને આવી જાઓ છો તો આનાથી જ તમારો ઉદ્ધાર થઈ જશે. અને તે જ સમયે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ તમને તરત મળી જશે. પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે. તે ચમત્કારી વૃક્ષો વિશે જણાવતા પહેલા અમે તમને 4 માર્ચ હોળી વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે સાચા શુભ મુહૂર્તની ખબર પડી જાય. ચાલો જાણીએ હોળીની સાચી તારીખ અને શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ 2026 બુધવારે ઉજવવામાં આવશે. હોળિકા દહન 3 માર્ચ 2026 મંગળવારની રાત્રે કરવામાં આવશે. ફાગણ પ્રતિપદા તિથિ 3 માર્ચે સવારે 5:07 શરૂ થઈને 4 માર્ચે બપોરે 4:54 સુધી રહેશે. હોળિકા દહનના શુભ મુહૂર્ત માટે ભદ્રાકાળનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે ભદ્રાકાળમાં હોળિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી. આ વર્ષે 2 માર્ચે ભદ્રાકાળ સવારે 5:06 થી 3 માર્ચ સવારે 5:28 સુધી રહેશે. તેથી હોળિકા દહન માટે શુભ સમય સાંજે 5:55 પછીનો રહેશે. 4 માર્ચે રંગોવાળી હોળી રમવામાં આવશે. 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ લાગશે, જે બપોરે 3:20 વાગે શરૂ થશે અને સાંજે 6:47 વાગે સમાપ્ત થશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ માન્ય રહેશે નહીં અને તમે કોઈ પણ ચિંતા વગર હોળીનો આનંદ લઈ શકો છો. પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને સત્યનારાયણ ભગવાનની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જે લોકો વ્રત રાખે છે તેઓ 3 માર્ચે ચંદ્રને અર્ઘ્ય આપશે અને બીજા દિવસે સ્નાન દાન કરશે. ભક્તો, જો તમારે 4 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષ છોડને સ્પર્શ કરવા હોય તો કોઈ પણ સમયે તમે સ્પર્શીને આવી શકો છો, તેમાં કોઈ વાંધો નથી. ચાલો હવે અમે તમારો વધારે સમય ન બગાડતા જણાવીએ કે કયા કયા વૃક્ષ છોડને સ્પર્શ કરવો જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપ કહેવામાં આવ્યા છે, જેમાં વૃક્ષોને ભીમા દેવીના સ્વરૂપ માનવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેમને 4 માર્ચ હોળીના દિવસે સ્પર્શવા અત્યંત શુભકારી ગણાય છે. હોળીના દિવસે આમને સ્પર્શ માત્રથી શત્રુ દોષ, દેવું, ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે. હોળીનો દિવસ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે. હોળીના પાવન પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જેમને દેવ વૃક્ષ અને દેવી વૃક્ષ કહેવામાં આવે છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાલીના સ્વરૂપ હોય છે. આપણા ધર્મમાં વૃક્ષ છોડને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા કરવી પણ જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો મનુષ્યને મફતમાં પ્રાણવાયુ, ઓક્સિજન આપે છે અને આપણા કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરીને તમામ પ્રકારની નકારાત્મક વસ્તુઓને શોષી લે છે અને આપણને તાજગી આપે છે. 4 માર્ચ હોળીના સમયે કેટલાક એવા વૃક્ષ છોડ આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે જેમણે સ્પર્શ માત્રથી વ્યક્તિના બંધ નસીબના તાળા ખોલી જાય છે અને સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને ખૂબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે, કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઇલાજ પણ વૃક્ષોમાં છુપાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં પોતે કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે તેની આયુષ્ય સૌથી વધારે હોય છે અને તે સર્વશક્તિમાન છે. તો ચાલો આજે હું તમને 4 માર્ચ હોળીના દિવસે સ્પર્શ કરવા લાયક વૃક્ષો વિશે જણાવું. તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં આવે છે ત્યારે તેઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવ્યા છે. આ વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આપણા જીવન માટે પણ અત્યંત મહત્વના છે. ખાસ કરીને જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે તમામ જીવજંતુઓ અને વૃક્ષોમાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ ગણાતા વૃક્ષોને સ્પર્શી લો છો તો તમારા જીવનના તમામ દુઃખ, કષ્ટ, રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને કાલસર્પ દોષ, મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તત્કાલ દૂર થઈ જાય છે. ભક્તો,
આજે હું તમને 4 થી 5 દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું. આ ચારેય વૃક્ષો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે અત્યંત પ્રભાવશાળી છે. 4 માર્ચ હોળીનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને હોળીના દિવસે સાચી રીતે સ્પર્શી લો છો અને તેમના આશીર્વાદ લો છો તો તમારી ગરીબી ખતમ થઈ શકે છે. પહેલું વૃક્ષ છે બિલીનું વૃક્ષ, બેલ. મહાશિવરાત્રિ અને હોળીના દિવસે બિલીનું ઝાડ સૌથી મહત્વનું માનવામાં આવે છે. ભગવાન શિવને બિલીપત્ર અત્યંત પ્રિય છે. સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ છે. બિલીના વૃક્ષના મૂળમાં ગિરિજા, થળમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષાયણી, પાંદડામાં પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આખા વૃક્ષમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે. જો તમે સંધ્યાકાળે બિલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન અને પરાક્રમી બને છે. આ ઝાડને સ્પર્શતા પહેલા એક મંત્ર બોલવો જોઈએ. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એટલે કે બિલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ માત્રથી તમામ પાપ દૂર થાય છે. તો હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શીને તમારી મનોકામના બોલો. બીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. જો તમે 4 માર્ચ હોળીના દિવસે સાંજના સમયે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેની જડમાં સિંદૂર ચઢાવવાથી રોગનો નાશ થાય છે. ત્રીજું વૃક્ષ છે પીપળાનું ઝાડ. હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેમાં ભગવાન વિષ્ણુ અને શિવ બંનેનો વાસ છે. હોળીના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરીને તેને પ્રણામ કરો અને દીવો પ્રગટાવો. આનાથી પાપોનો નાશ થાય છે. ચોથું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ, જેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. તેનું ઉત્પત્તિ સમુદ્ર મંથનથી થઈ હતી. આ વૃક્ષ માતા લક્ષ્મીનું પ્રતીક છે. હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે અને થાક દૂર થાય છે. જો આર્થિક સમસ્યા હોય તો પારિજાતના 5 ફૂલ સૂકવીને પીળા કપડામાં બાંધી તિજોરીમાં રાખવાથી ધન વૃદ્ધિ થાય છે. પાંચમું વૃક્ષ છે વડનું વૃક્ષ, વટવૃક્ષ. વડના વૃક્ષને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે. હોળીના દિવસે વડના વૃક્ષને દૂધ અને પાણી અર્પણ કરવાથી અને તેની પરિક્રમા કરવાથી અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. છેલ્લે આંબાનું ઝાડ. આંબાનું ઝાડ પણ અત્યંત શુભ છે. હોળીના દિવસે આંબાના ઝાડને કાચો સૂતરનો દોરો વીંટાળીને તમારી મનોકામના કહો અને તેના પાન શિવલિંગ પર ચઢાવો. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને તમારી આર્થિક તંગી દૂર થશે. ભક્તો, હોળીનો આ પાવન અવસર તમારા જીવનને ખુશીઓથી ભરી દે તેવી પ્રાર્થના. જો તમને આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. શુભ હોળી.